તો અમે જઈએ છીએ કનડા જલંધર મૂકવા આવ્યા છીએ હું મારા મામા ને મારા કેતનભાઈ મોટું તો દેખાડ્યા જેવું છે નહીં જો કે અહીંયા ચશ્મા પહેર્યા છે અને એને પણ દેખાય નહીં તો ને હવે જલંધરથી ક્યાં જવાનું છે ખબર છે નહીં મામાને ભેગા લીધા છે બરોબર ને હવે આગળ બસ આવે ધીમે 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 પાંચ ભેગા પછી દેખાય આગળ નહીં દેખાય થોડોક મોડો બ્લોક ચાલુ થયો બાકી તો આગળ તમને મારો એક વિડીયો પણ દેખાડે ટિપટોપ કન્ડિશનમાં હે મમ્મા 5 તો વાગી જશે તો ટાટાપુરની રખડવાની મજા આવે એટલે ટાટાપુરના નીકળ્યા છીએ જણી જાય તો સારું છોકરા પીરું ટી શર્ટ પહેર્યું હોય હોય તો અહીંયા ઓપનર પીડ્યું આ જલંધર વાળો મેન રસ્તો કહેવાય હમણાં પુલ આવશે આમાં ભાઈ ધીમે ધીમે હેલા જાય તો મળી જાય અહીંયા આપણે આગળ પીરબાપુની જગ્યા આવે છે આગળ એક મંદિર આવે કનડા જવાનું છે કનડા ત્યાં ઓલા સપૂતોની જગ્યા ઉપર આગળ અહીં ભેવું પણ છે આ જલંધરના માટી એવું બધું આવે એટલે આ છે આપણા જલંધરનો પુલ વગર પાણીનો હોય એમ આમાં દેવી પૂજકનું ગાડું આમ મળે ભાઈ ને બધી ખબડક કરતી અમે ફોર વ્હીલ આવતી હોય ભાઈ એ તારવી આપણે સામે એમ જવા દઈએ મને મારો જવા દઈએ ભાઈ આપણે એને ભાઈ આપણે મોકલ તમે મૂકી જાય ધીમે ધીમે કરતા હવે આવશે આપણે ભાઈ કાઢીને અમરાપુર હાય મોગલમાં તડકો બરોબર છે નહીં એટલે વાંધો નથી તડકો બહુ લાગતો નથી ભાગમાં 5 વાગવા આવ્યા છે નીકળી ગયા છે વીર સપૂતોની ખાંભીઓ જોવા હાલો તો આગળ હવે ત્યાં પૂકીને જોઈએ અરે પડીએ તો ગાડી જો ગાઈ હેલો ભાઈ તમે કનડાના ડુંગરમાં પૂગી ગયા છીએ અમારા ભેગા છે કેતનભાઈ ને મેન માણસ વાલાવામાં મને તમે ઓળખો છો ભાઈ બધા જાય છે કનડાના ડુંગર ગોતો કંઈક સાંભળ્યું છે બધું છે ઐતિહાસિક છે જાણ્યા જેવું છે જાણવા જાય છે હવે જંગલમાં તો આવી ગયા છીએ જનાવર કાંઈ જોવા મળ્યા નથી કે જનાવર આપણે જોવા પણ નથી કેમ કે બીક બહુ લાગે ને એટલે હવે આવ્યો જોવાની છે બીજો એક વિડીયો જોયો તમે એમાં વડલા બહુ મસ્ત દેખાતા હતા પણ આ તો જે સાયા જેવું નામ નથી ભાઈ તમારે કોઈને કંઈ આવવું હોય તો બાજુ પાણી ભરીને આવજો બરોબર ને કે તમે કાંઈ કહેવું બ્લોગની ગોયડી છે પણ બોર નથી રાયણ છે પણ રાયણ હોય છે કદાચ ચેક કરીએ તો રાયણમાં તમને ખબર પડે તો ઓલી પીળા કલરની આવી જંગલ તો બહુ મસ્ત છે ડુંગર પણ બહુ મસ્ત છે તો તમે જોઈ શકો છો ગાઈ જંગલ બહુ મસ્ત છે ચક લીલું વાળું છે એન્ડ જોઈને ભાઈ આમાં પૌડામાં બેઠા છે આગળ આવતું પણ હોઈ શકે પૌડાને દેખીને ભેગા જો આવજો હવે તો હોઈ ગયો અને ડુંગર રૂપે ગોતીએ છીએ વ્યૂ ગોતીએ છીએ મળી જઈ આગેથી જોઈએ તો કદાચ દેખાય પહેલો ગાય હવે ઓઢાજામ ને ઓથલ પેદમણીનો ડુંગર આવી ગયો છે ને અમે ધીમે ધીમે ચડીએ છીએ બે મામા માણસ વાહે લાવે છે હું આગળ જાઉં છું રસ્તો બહુ ખરાબ હતો અમારો રસ્તો ગાડી એટલે દૂર મૂકવી પડી એમ તો કાંઈ વાંધો નથી કેમ કે રસ્તામાં ક્યાંક એરા માર્યા છે રજાઈ બાંધી છે તમે જોઈ શકો છો હવે બહુ દૂર રહ્યા નથી અમે થોડાક જ નજીક આવ્યા છીએ
પહેલી તક પૂગી જશું. હાલો તો ત્યાં પૂગીને આગળ વધીએ. તો ગાઈઝ અમે ફાઇનલી કનડાના ડુંગર ઉપર પૂગી ગયા છીએ. અમારા કેતનભાઈ પગે લાગે છે. હા અમે અહીંયા દરબારની ખાંભી છે. ટૂંકમાં 76 ખાંભી ટોટલ. આ બે ભાઈ બહેનની ખાંભી છે. હજી 77 ખાંભી ઉપર પણ છે. આ બે બેનપણી છે. ફાઇનલી અમે પૂગી ગયા છીએ. હવે હું પગે લાગુ છું. પગે લાગીને આગળની ખાંભી બતાવ. અમે ફાઇનલી 77 ખાંભી છે ત્યાં પૂગી ગયા છીએ. બે નીચે છે એટલે ટોટલ 76 ખાંભી છે અહીંયા. આજે આપણે મિયા દરબાર નવા બેજની કતલ કરાવીને ખાતા ખબર વગર મીટિંગ હતી અહીંયા. તમે જોઈ શકો છો એનો નજારો. તો કે પહેલાં તો કાંઈ સગવડ હતી નહીં અહીંયા. આજે ફૂલ સગવડ છે. આ કનડાનો ડુંગર કહેવાય. આ બધા મિયા દરબાર જ. મિયા દરબારની મીટિંગ હતી અહીંયા. હા ઓથલ પદમણી ને ઓઢાજામની કહાની આખી તમને જાણવા મળે. ઘાટ ઉતારવામાં આવ્યા. ટૂંકમાં શહીદ થઈ ગયા એ લોકો. આગળ જોઈ શકો નાગબાઈનું મંદિર છે. માતાજી હારે હતા. એને એવું પણ કીધું કે તમારે પાસે મારું પતિ ગયું હોય તો કરીને એને થોડો એટલે પૂછ હારે છે. મજાક કરે એના લીધે શહીદ થઈ ગયા. કે લાગી લીધું છે. ધીમે ધીમે ઉતરો ચાલુ કર્યું છે. હવે અમારે પેલા કેતનભાઈ ને મામા આગળ હાલે છે. પેલા હું આગળ હાલતો હતો, હવે આગળ હાલે છે. કેમ કે ઉતરવું હેલું છે, ચડવું જ ગયું છે. અમારા કેતનભાઈનો કોઈકનો ફોન આવી ગયો છે. મામા આગળ જેનો ફોન આવી ગયો છે. પેલા ભાઈ બહેનની ખાંભી ઉપર તો તમે બતાવી દીધું છે ઓલરેડી. હાલો હવે અમે રિટર્ન થતા ઘરે જઈએ છીએ. કેમ કે હાઈનો ટાઈમ થઈ ગયો છે. હમણાં થોડી વારમાં અંધારું થવા લાગશે. કે તમે તમારા કાંઈ બ્લોગમાં કહેવાનું ઈચ્છા હોય તો કહો. હા કમેન્ટ કરજો. કાંઈ ભૂલ હોય તો માફ કરજો ને કમેન્ટ કરજો. હાલો તો હવે નીકળીએ.